નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 6માં બૂથ નંબર 137ના કાર્યકરો દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકરના ફોટોને પુષ્પાંજલિ અર્પિત કરી તેઓના દેશ માટેના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા। ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ 14મી એપ્રિલમાં 1891માં મહુ મધ્યપ્રદેશમાં એક સામાન્ય ગણાતા મહાર કુટુંબમાં થયો હતો। તેમના પિતાનું નામ રામજી માલોજી સગપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું। ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદાર હતા અને લશ્કરી શાળામાં હેડમાસ્ટર હતા। નાનપણથી જ બાળક ભીમરાવમાં માતા પિતાના સંસ્કારો ઉતર્યા। જ્યારે ભીમરાવ 6 વર્ષની ઉંમરના થયા ત્યારે માતા ભીમાબાઈનું અવસાન થયું। ડૉક્ટર ભીમરાવની પ્રાથમિક કેળવણીની શરૂઆત થઈ। ડૉક્ટર ભીમરાવના પિતાની અટક સગપાલ હતી। તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગીર જિલ્લાના આંબાવાડે ગામના વતની હતા, જેથી નિશાળમાં ડૉક્ટર ભીમરાવની અટક અંબાવડેકર રાખેલી, પરંતુ નિશાળના એક શિક્ષક ડૉક્ટર ભીમરાવને ખૂબ જ ચાહતા હતા। તેમની અટક આંબેડકર હતી, જેથી તેમણે ભીમરાવની અટક નિશાળના રજિસ્ટરમાં સુધારીને આંબાવડેકરને બદલે આંબેડકર રાખી। શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે અસ્પૃશ્યતાને લીધે ઘણી મુશ્કેલી સાથે પૂરી કરી અને ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું, એટલે ભીમરાવે હાઈસ્કૂલનું શિક્ષણ મુંબઈની અલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં લીધું અને સને 1907માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી। મેટ્રિક પાસ થયા પછી ભીમરાવના લગ્ન રામી નામની બાળા સાથે થયા। તેમનું નામ ભીમરાવે પાછળથી રમાબાઈ રાખ્યું। ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશિપની વ્યવસ્થા કરીને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત અલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થયા અને ભીમરાવે ઈસવીસન 1912માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બીએના પરીક્ષા પસાર કરી અને સ્નાતક થયા પછી સંજોગવશાત ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે તેમ ન હતા, તેથી વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણૂક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી। વડોદરામાં ભીમરાવ આંબેડકરના લીધે ખૂબ જ હેરાન થયા। આભડછેટના લીધે ખૂબ જ હેરાન થયા અને એ સમયે તારીખ 2 ફેબ્રુઆરી 1913ના રોજ ભીમરાવના પિતા રામજી સગપાલનું અવસાન થયું। તેમને નોકરીને તિલાંજલિ આપવી પડી। વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ પોતાના ખર્ચે તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા માંગતા હતા, જેમાં ભીમરાવની પસંદગી થઈ। સને 1913માં જુલાઈના ત્રીજા અઠવાડિયામાં ન્યૂયોર્ક ગયા અને 1915માં અમેરિકાની પ્રખ્યાત કોલંબિયા યુનિવર્સિટીમાં એમએની ઉચ્ચ પદવી મેળવી। 1916માં પીએચડી માટે બ્રિટિશ ભારતની મુલકી અર્થવ્યવસ્થાનો વિકાસ અને મહાનિબંધ કંબોલિયા યુનિવર્સિટીને રજૂ કર્યો અને સર્વોચ્ચ એવી પીએચડીની ડિગ્રી મેળવવા ભાગ્યશાળી બન્યા। આમ આંબેડકર હવે ડૉક્ટર આંબેડકર બન્યા। તેમણે ભારત દેશનું બંધારણ તૈયાર કર્યું, માટે તેઓ બંધારણના ઘડવૈયા તરીકે ઓળખાય છે અને શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 6માં બૂથ નંબર 137માં તેમના ફોટોને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી અને તેઓના દેશ માટેના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે વોર્ડના પ્રમુખ રાજુભાઈ ગોદવાની, મયુર રૂપાણી, સંજયભાઈ ચૌહાણ, સુરેશભાઈ વસાવા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા।